પોતાની દીકરીનો વિડીયો ભારતભરમાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. હાલ ચાલી રહેલા મહાકુંભ મેળામાં માળા વેચીને પોતાનું ગુજરાન ચલાવતી મોનાલિસાનો વિડીયો વાયરલ થતાં રાતોરાત સ્ટાર બની ગઈ. વિડીયો વાયરલ થતાં લોકો મોનાલિસા સાથે વિડિયા ફોટા માટે દોડાદોડી કરી રહ્યા છે. મોનાલિસાને માળા પણ વેચવામાં મુશ્કેલી પડી રહી છે. વિડીયો વાયરલ થતાં તેમ માતાપિતા પણ દુઃખી છે. મોનાલિસા અને તેનો પરિવાર માળા વેચવાના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા છે. મોનાલિસા પાછળ લોકો એટલા ગેલા થયા કે તેને શોધીને ફોટા રીલ બનાવવા લાગ્યા. મોનાલિસાને છુપાવવા માટે કાપડ નાખીને ક્યાંક ક્યાંક તો સાધુની કુટરીમાં સંતાઈ જવું પડે છે. મોનાલિસાની આંખો લોકોને મનમોહક બનાવી દીધા. કુંભમેળામાં માળા વેચી શકતી નથી. મોનાલિસાને મધ્યપ્રદેશ પોતાના વતન પાછી મોકલવા માતાપિતાને ફરજ પડી છે. મોનાલિસા પોતાને ફિલ્મમાં કામ મળે તો તૈયારી પણ બતાવી છે. હાલ મોનાલિસા સોશિયલ મીડિયામાં જબરદસ્ત છવાઈ ગઈ છે. પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી છે, કેટલાક તો મોનાલિસાની ફેક આઈડી બનાવીને ઉપયોગ કરી રહ્યા છે, તેનાથી પણ દુઃખી છે. એક ગરીબ પરિવારની દીકરી અભણ છે. સોશિયલ મીડિયા શું છે તે પણ ખબર નથી ને રાતોરાત કિસ્મત ચમક્યા છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે સદુપયોગ કરો તો રાંકમાંથી રાજા બનાવે, દુરુપયોગ કરો તો બાવા પણ બનાવી દે છે. મોનાલિસા પણ એક ઉદાહરણ છે. માસૂમ ચહેરો આંખોના કારણે કેટલાક તો દીવાના બની ગયા કે વિડીયો વાયરલ થતા મહાકુંભ મેળામાં મોનાલિસાને મળવા પહોંચી ગયા.